શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો તમને બધાને ખબર જ છે કે રસોઈ ઘરમાં આપણે પરોઠા વીક ચાલી રહ્યું છે અને પરોઠા વીકમાં આજે આપણે પનીર પરોઠા બનાવવાના છીએ. અને પનીર પરોઠા જનરલી બધાને ભાવતા જ હોય છે અને આ રેસીપી તમે લંચ બોક્સમાં ઇવન કે બહાર ફરવા જાઓ ત્યારે પણ તમે આ લઈ જઈ શકો છો. એટલી ટેસ્ટી અને સરસ બને છે. અને બહાર રેસ્ટોરન્ટમાં તમે જતા હોય તો પણ તમને ખ્યાલ હોય કે બહુ બધી અલગ અલગ પ્રકારના પરોઠા ત્યાં સર્વ કરવામાં આવતા હોય છે. અરે વાર ના કરતાં આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે ઘઉંનો લોટ જોશે. ત્યારબાદ એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે. ત્યારબાદ એમાં આપણે મીઠું, ત્યારબાદ એમાં હિંગ અને તેલનું મોણ લેવાનું છે. અને જે આની પહેલાંનો આપણે વિડીયો બનાવેલો પરોઠાના લોટનો એ પણ અલગ છે અને આ પણ અલગ છે. કેમ કે જ્યારે આપણે પનીરના પરોઠા બનાવવાના હોય ત્યારે આ રીતનું જીરું નાખી અને લોટ બાંધવામાં આવે છે. અને પનીર સાથે જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે. અને જ્યારે આપણે આની પહેલાંની બધી રેસીપી બનાવી તો એમાં એ જીરુંનો ટેસ્ટ સારો ના લાગે. એટલે કયા પરોઠા બનાવીએ છીએ એના ઉપર પણ આપણે અહીંયા લોટ બાંધવાનો હોય છે. કે દરેક પરોઠાનો અલગ અલગ લોટ બંધાતો હોય છે. કેમ કે અમુક પરોઠા સાથે અમુક વસ્તુ સારી લાગે, અમુક વસ્તુ સારી ના લાગે. એટલે એ રીતે અહીંયા આપણે લોટ અલગ રીતે બાંધવાનો છે. અને એમાં આપણે અહીંયા થોડું ઘીનું પણ મોણ લેવાનું છે. કેમ કે ઘીનું મોણ લેવાથી પનીર પરોઠા એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનશે. અને આના પહેલાંના વિડીયોમાં પણ મેં તમને જણાવેલું કે આપણે મલાઈ એડ કરીએ છીએ. તો અહીંયા આપણે મલાઈ એડ નથી કરવાની, એની જગ્યાએ આપણે ઘી અને દૂધથી લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે બહુ જ અલગ એવો લોટ પરોઠાનો બાંધ્યો છે. અને આ દૂધ નાખી અને પરોઠાનો લોટ બાંધેલો છે. તો હવે અહીંયા આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપીએ. ત્યારબાદ આ રીતે આપણે પનીરને છીણી લેશું. અને જે મોટા કાણાવાળી છીણી હોય એનાથી આપણે છીણવાનું છે. એટલે થોડું પનીરનો ટેસ્ટ પણ આવે અને લુક પણ સારો લાગે. ત્યારબાદ એમાં હવે આપણે રેગ્યુલર જે ઘરમાં ખાતા હોય એ જ ગરમ મસાલો છે તો ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ ઝીણી ઝીણી કટિંગમાં કટ કરેલી ડુંગળી અને એકદમ તીખું છે એવું લીલું મરચું એડ કર્યું છે. કેમ કે આમાં તીખું લીલું મરચું જ સારું લાગશે. કેમ કે આમાં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના. એટલે મરચું છે એ તીખું હશે તો પરોઠો ખાવાની મજા આવશે. ત્યારબાદ એમાં કોથમીર એડ કરશું. ત્યારબાદ એમાં હવે આપણે નમક એડ કરશું. અને બધા મસાલાને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેશું. અને જ્યારે તમારે મસાલો બનાવો છો ત્યારે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પરોઠા ક્યારે બનાવવા છે. કેમ કે મીઠું છે એ અહીંયા લાસ્ટમાં જ આપણે એડ કરવાનું છે. બાકી જે ડુંગળી છે એમાંથી પાણી છૂટવા લાગશે અને મસાલામાં પાણીનું પ્રમાણ વધી જશે અને પરોઠા વણતા સમયે તમને ભાવશે નહીં. એટલે જ્યારે તમારે પરોઠા બનાવવાના હોય ત્યારે જ તમારે આ સ્ટફિંગની અંદર મીઠું એડ કરવાનું છે. તો આ રીતે મીઠું એડ કર્યા પછી આપણે મસાલાને સારી રીતે અહીંયા મિક્સ કરી દઈએ. બહુ જ સિમ્પલ મસાલો છે પણ એટલો ટેસ્ટી છે કે તમે વારંવાર આ પરોઠા બનાવશો. જ્યારે તમને પનીર ખાવાની ઈચ્છા થઈ છે કે વરસાદ આવે છે અને ચા જોડે કંઈક એમ અલગ જ પરોઠા ખાવા છે કે લીલી ચટણી છે, ટામેટો કેચઅપ છે કે દહીં છે એની જોડે તમારે ખાવા છે ત્યારે આ રીતનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને સારી એવી લોટમાં કૂણપ પણ આવી ગઈ છે. આના પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કીધેલું કે જ્યારે પણ તમે લોટ બાંધો પરોઠાનો છે કે રોટલીનો છે કે થેપલાનો તો એને 10 મિનિટ અગાઉ બાંધી લેવાનો અને રેસ્ટ આપવાનો. રેસ્ટ આપવાથી દરેક આઈટમ ખૂબ જ સરસ બને છે. તો અહીંયા આપણે સારી એવી લોટમાં કૂણપ આવી ગઈ છે. તો આ લીટનો આપણે લુઓ લઈ લેશું અને આપણે ડેઈલી વિડીયોમાં બતાવીએ છીએ એ જ રીતે આપણે અહીંયા પરોઠાને વણી લેશું. તો આ રીતે લુઓ લીધા પછી આપણે લોટનું અટામણ લઈ અને રોટલીની સાઈઝમાં આપણે એને વણી લેશું. તો અહીંયા લોટનું અટામણ લઈ અને વણી લઈએ. આટલું વણાઈ જાય પછી એમાં આપણે પનીરનું સ્ટફિંગ કરવાનું છે. આમાં આપણે પનીરનો બોલ નથી બનાવવાનો. કેમ કે આપણે આની પહેલાંની દરેક રેસીપીમાં બોલ બનાવી અને એડ કર્યો હતો. અને આમાં પણ હું તમને બતાવું કે જ્યારે આવી રીતના ડ્રાય પરોઠુંનો મસાલો હોય તો કઈ રીતે આપણે સ્ટફિંગને ભરવું. તો પહેલાં સેન્ટરમાં આ રીતે આપણે મૂકી દેવાનું છે. પછી જે રોટલીની કિનારીઓ છે એને આપણે આ રીતે પેક કરતું જવાનું છે અને ગોળ ગોળ ફેરવતું જવાનું છે. એટલે એકદમ સરસ એવું સ્ટફિંગ એની અંદર લાગી જશે.
જ્યારે આપણે કોઈ સૂકો મસાલો લેતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ પરોઠામાંથી છૂટો ના પડે. એ રીતે એકદમ સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે અને આંગળી અને અંગૂઠાના મદદથી આ રીતે પરોઠાને બધી બાજુ ફેલાવી દેવાનું છે, જેથી કરી અને અંદર જે પનીર છે એ પણ બધી સાઈડ સારી રીતે આવી જાય. તો આ રીતે આપણે ફરીવાર લોટનું અટામણ લઈશું અને આપણે ફરીવાર એને વણી લઈશું. અને પરોઠાની સાઇઝ છે એ બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં, એ રીતની થિકનેસવાળું અહીંયા આપણે પરોઠું વણવાનું છે. તો એકદમ હળવા હાથે અહીંયા આપણે પરોઠાને વણી લઈએ. હવે અહીંયા એકદમ સરસ એવું આપણું પરોઠું વણાઈ ગયું છે. તમે જોઈ શકો છો એમ થોડું પણ સ્ટફિંગ બારું નથી આવ્યું, એકદમ પરફેક્ટ બધી બાજુ સ્ટફિંગ લાગી પણ ગયું છે અને એકદમ સરસ પરોઠું વણાઈ પણ ગયું છે. તો પરોઠામાં આપણે આ જ ખાસિયત છે કે મસાલો બહાર ના આવવો જોઈએ, ન બહુ વધારે જાડું કે ન પરોઠું પતલું, એ ટાઈપનું આપણે અહીંયા બનાવવાનું છે. તો અહીંયા આપણે પહેલેથી જ લોઢીને ગરમ કરવા રાખી છે. તો એ લોઢી ઉપર હવે આપણે પરોઠાને લઈ લઈએ અને રોજ જે રેગ્યુલર આપણે જે પરોઠા શેકીએ છીએ એવી રીતે આપણે આ પનીર પરોઠાને પણ શેકી લેવાનું છે. અને તમારે બીજા પણ પરોઠાની રેસીપી જોવી હોય તો આપણે આપણી ચેનલમાં અપલોડ કરેલી છે, કેમ કે આપણે અહીંયા પરોઠા વીક ચાલી રહ્યું છે. તો આની પહેલાંની રેસીપી જો તમારે જોવાની રહી ગઈ હોય તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. આપણે દાબેલી પરોઠા, મેગી પરોઠા, વડાપાઉં પરોઠા, એવી રીતે આપણે બધા પરોઠા અપલોડ કરેલા છે. તો ત્યાં જઈ અને તમે આની ફૂલ રેસીપી જોઈ શકો છો. તો અહીંયા હવે આપણે જોઈ લઈએ કે પરોઠું છે એક સાઈડ ચડી ગયું છે કે નહીં. અને મેં તમને ડેઈલી વિડીયોમાં કહું છું એ રીતે આપણે પરોઠાને એક સાઈડ બહુ પકાવવાનું નથી. પહેલાં આપણે થોડું એવું પાકે એટલે કે થોડું એવું ચડી જાય એટલે આપણે એને ફેરવી લેવાનું છે. હવે આપણે અહીંયા પરોઠું ફેરવી લઈએ અને તમે જોઈ શકો છો એ રીતે કે થોડી એવી એમાં જે એનો કલર છે એ ચેન્જ થયો છે, થોડી એવી ડિઝાઇન પડી છે, ત્યાં જ આપણે આ પરોઠાને ફેરવી લીધું છે. અને હવે ઉપરથી આપણે એમાં તેલ લગાવી લઈશું. તમને ઈચ્છા હોય તો આમાં તમે બટર પણ લગાવી શકો, બટર પણ ખૂબ સારું લાગે છે પનીર પરોઠામાં, પણ અત્યારે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું અને ફરીવાર એને બીજી સાઈડ પલટાવી એટલે કે ફેરવી અને એના ઉપર પણ હવે તેલ લગાવી દઈશું. તો આ રીતે જો થોડી ડાચ પડે અને તમે પરોઠું ફેરવી લેશો તો પરોઠા એકદમ સરસ ફૂલી અને દડા જેવા થશે, એકદમ સરસ બનશે. અને ફૂલેલા જે પરોઠા હોય એ જ ખાવાની મજા આવે અને એ જ એની ખાસિયત છે. હું દરરોજ તમને વિડીયોમાં કહું છું એ રીતે કે ફૂલેલું જે પરોઠું હશે એનો ટેસ્ટ અને પેલા પરોઠાનો ટેસ્ટ ઘણો ફરક હશે. અને મસાલો સ્પ્રેડ કરવાની રીત પણ ઘણી અલગ છે. તો એ રીતે તમે મસાલો ભરશો તો તમારા પણ દરેક પરોઠા સરસ થશે અને તમે પણ પરોઠાના માસ્ટર બની જશો. તમે બહાર રેસ્ટોરન્ટમાં કે કોઈ હોટલમાં જાઓ છો અને પરોઠા મગાવો છો ત્યારે તમને ખ્યાલ હશે કે એકદમ સરસ એ મસાલાથી ભરપૂર ભરેલું અને એકદમ ફૂલેલું પરોઠું હશે, એટલે તમને એ બહારના પરોઠા ખૂબ જ ભાવે છે. પણ એ જ રીતે એક બે ટ્રીક સાથે તમે પણ એટલા પરફેક્ટ પરોઠા ઘરે બનાવી શકો છો. તો આ રીતે આપણે બંને એકદમ ક્રિસ્પી થઈ જાય પણ એ રીતે શેકી લેશું. તો બંને સાઈડ ક્રિસ્પી થાય પણ એ પણ જરૂરી છે. જે ક્રિસ્પી પરોઠા હશે તો ખાવામાં મજા આવશે. તો આ રીતે આપણે ધીરે ધીરે કરી અને બંને બાજુ સરસ એવા ક્રિસ્પી પરોઠા શેકી લઈએ. અને ગેસની ફ્લેમ છે એ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે. તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવી ભાત એટલે કે સરસ એવી પરોઠામાં ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લઈએ. હવે અહીંયા 2 મિનિટ પછી જોઈ શકીએ છીએ કે પરોઠામાં સરસ ડિઝાઇન પડી ગઈ છે અને પરોઠા એકદમ ક્રિસ્પી બની અને રેડી છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને એનો અવાજ પણ તમે સાંભળો. એકદમ ક્રિસ્પી એવા અને ખૂબ જ ઓછા તેલમાં બની અને રેડી થઈ એટલે આપણે પરોઠા હવે સર્વ કરી દઈએ. અને તમે જોઈ શકો છો એ રીતે કે દરેક વખતે આપણે જે પરોઠા બનાવ્યા છે એ એકદમ આવા ડ્રાય રહે છે, એટલે જે તેલનો ભાગ છે એ પણ બહુ ઓછો રહે છે. એટલે તમને એ પરોઠા ખાવામાં ખૂબ જ મજા આવશે. જ્યારે બહુ તેલ સાથે તમે પરોઠા બનાવો તો એટલી ખાવાની મજા ના આવે અને તમારા ગળામાં તેલ ચોંટતું હોય એવું તમને લાગે. તો આ રીતનું આપણે કટિંગ કરી અને હું તમને અંદરથી પણ બતાવી દઉં કે જુઓ કે પરોઠા કેટલા સરસ બન્યા છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. પનીર પરોઠા બનાવવાની ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને તમે ઈચ્છો તો ઉપર આની
ચીઝ પણ ખમણી અને એડ કરી શકો છો અને ચાટ મસાલો પણ છાંટી શકો છો. પણ અહીંયા આપણે ફુદીનાની એકદમ ચાટ મસાલાવાળી ચટણી સર્વ કરી છે. ટમેટો કેચઅપ છે અને દહીં છે, એટલે ઉપરથી મેં ચાટ મસાલો નથી છાંટ્યો. પણ તમારે ઉપરથી ચાટ મસાલો છાંટવો હોય, સ્પ્રિંકલ કરવો હોય તો તમે કરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવા આપણે અહીંયા પનીર પરોઠા બની અને રેડી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી ખાસ એ કોમેન્ટ કરજો. અને વધુ વિડીયો પરોઠાના જોવા હોય તો આપણી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. તો આજની રેસીપી તમને કેવી લાગી ખાસ એ મને જણાવજો, જેથી કરી અને આવી નવી નવી સિરીઝ બનાવવાની મને પ્રેરણા મળે. તો આ રીતે આપણે આજે પરોઠાને સર્વ કર્યું છે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.